પૈસા તો બહુ જોયા યાર, પૈસા માટે ધૂણતા જ નહીં. પૈસા માટે ધૂણ્યા હોત ને તો પબ્લિક હાલવા વાળી એવી પડી છે ને કે લેતા થાચીએ. ભજાભાઈ ઉભા થો ને ભાઈ. હું ચેહર એમ કહું કે 5 કરોડનું મંદિર બનાવડાવું છે મારે, અને બધો ખર્ચો તમારો, તો બનાવી દઉં. ચમ બનાવી દઉં? છેલ્લા વર્ષ પહેલા આવ્યા હતા અહીંયા, 9 વર્ષ પહેલા. એ દાડો હું ચેહર એવું બોલી હતી, એ દાડો વાની વેળા નથી હતી ભાઈ. એ દાડો મારા બુઆએ ખીચામાંથી કેટલા કાઢીને આલ્યા હતા? 1100 રૂપિયા. અને એવું કીધું તું કે અહીંથી વિજયવાડા જતો રહો દરિયો છેલ્લા ખૂણા, જો ધરતીનો શેડો આવી જાય કણ જતો રે, અને તો બસ સ્ટેન્ડમાં જઈને બેસજે. સફેદ કલરનો કપડો પહેરેલો ભાઈ આવશે તારો ભાઈબંધ, અને તે એ તને આવીને એમ પૂછે કે વજાભાઈ ચમ હોય બેહી રહ્યો છે? રાજસ્થાનનો બિલમાનો રબારી છે. અને એ આવીને એમ કે હેડો આપણે ડોર લેમિનેશનનો ધંધો ચાલુ કરીએ, કરજે મારા ચેહરના આશીર્વાદ. તો એ દાડો મેં ધંધો આલ્યો હતો. ચેડવડી ફેક્ટરી છે તરત, આ મંદિરના 3 કમ્પાઉન્ડ ભેગો કરે એવડી ફેક્ટરી છે. આખા વિજયવાડામાં વિજય ડોરથી ફેમસ છે. બિઝનેસની લિસ્ટમાં ફર્સ્ટ નંબર આવે. તો એ છેલ્લો બેહી રહ્યો, એને ખબર કે આનું મગજ કોમ નહીં કરતું. હા, એટલે લેવા વાત તો એ દાડી ના જોડેથી ના લેવાત, તે બીજા જોડેથી લેવાત. અને એવા તો હજારો છે મારા જોડે. પણ તમારા તમને મુબારક, મારો ભગવાન હોય છે અધારા. મારો તો પથરો રે હોનાનો છે યાર. અને હું ના બનાવું તે તમે બનાવો, માતા મારીને તમે બનાવો. અને એ છો નો માતા મારી છે તો હું જ બનાવું ને. ભગવાનભાઈ લેવા વાત તો કેટલા કોથરા હતા? આ ઉવારસદ નો રબારી સાક્ષી છે. 2000 ની નોટો ચાલતી હતી, 7 કોથરા ભરીને ભાઈએ પૈસા આલવા આવ્યો હતો. અને દાડો એવું બોલે તો જેટલા લેવા હોય ને બુઆજીએ લઈ લો, ખાલી આ પહેલો હપ્તો જ આવ્યો. એ દાડો કીધું તું કે તારો 10 ની નોટે માર જોતી નહીં, તું અનિતિના પૈસા લઈને આવ્યો છે, હું અનિતિનું લેતી નહીં. તારા પૈસા તને મુબારક ઘેર જતો રે. તું એ દાડ ના લઈ લેવત? આખા ગોમ કરતા બુદ્ધિ વધારે લઈને પછી કે તો કોક કરો. વરસાદ મનડો મોયો છે, વરસાદ મનડો મોયો છે હરમાં, બોલીએ તો મનડો મોયો. એ વરસાદ વાળી શિહર દયાળી, બોલીએ વાળી શિહર દયાળી. વરસાદમાં બોલિયડમાં વરસાદમાં મોહનડો મોયો છે હરમાં, બોલિયડ મોહનડો મોયો. તન સેવક ઘણામાં વાલા, હર ઘણી દેવી વાલી, સેવક ઘણા તન વાલા. પલિયડ વરસાદ મનડો મોયો માવલડી, જે હર મન મારો મોયો. બોલિયડ મોહનડો મોયો છે હરમાં, બોલિયડ મોહનડો મોયો. મદન માં બોલ ભાઈ, કીધું એ સાચું ને? તમે મને કહો ને હું ધૂણે તો દુનિયા મને ટાઈગર નહીં કે. હા, ટાઈગર નોમ રાખવાથી ટાઈગર નહીં થવા જોઈએ. વાઘ જેવો કોમ કર્યો હોય તાણે ટાઈગર થવા છે. હા, મારો ભગવાન એવું કે છે, હું મકોણાની ચહેર એવું કહું છું. બાકી દુનિયામાં તમે કોઈ ગલીમાં જઈને બૂમ પાડો ને તો કોઈ વાયરમેન ના મળે, પણ બૂમ પાડો કોઈ બુઆજી છે 10-15 બહાર નીકળે. હા, પણ આ જનસંખ્યામાં ચાલવું બહુ મોટી વસ્તુ છે. હા, અંધળી પડી મેદાનમાં ખેલાઈના બાપની. મેદાન ખુલ્લું જ છે બરોબર, પણ વટથી જીવાડે કોઈ દાડો
મારા સેવકને મારી નાતને દુઃખ જેવા દાડા નહીં આવવા દઉં, મારો ભગવાન એવું કહે છે. હું રબારીની છે હવે એવું કહું છું. પટેલ આવું પૂછવા માટે જ આવ્યો છો? મહિને 20 લાખ રૂપિયા કમાતા હતા. હાલ હેડ મહિને 20 લાખ રૂપિયા, મહિને 10 લાખ રૂપિયા મનાલવાના. બોલ મંજૂર? પછી કોઈ આવતું નહીં. તાર જોતા જ કેજે મોવાલે. ભુવાનું પેશર પોતે જોયેલું લો. હવે તો જે ધૂણવા કોકરા તો છે કરી જાવ એવું થઈ ગયું. અમે ગામમાં ધૂણવા ગયા એટલે ભુવા એક કહેવત છે, એક જીરામ 2 પાડા ભેગા થાય ને એટલે જેળો પાડવા ઝાડ તો બધો ભટકાઈ જઈ ભવા ભમ. અને એક પથારીમાં 2 ભુવા ભેગા થયા ને જોડે આમ કતરાઈ જોડે મોરીઓ ભાગી નાખો હોય ને એકબીજાનો એવા કતરાઈ. એટલે ધૂણવા ગયા એટલે મી ચેહરે વાતો બધી પૂરી કરી આલી હતી. એટલે પાછા ઈવાના બુઓજી કે માં ઓમ નહીં ઓમ. એટલે તો તને ખબર પડતી હતી, તારે પતાવી દેવું તું ખબર હું કરવા બોલાયા હોય. હા પણ આ કચ્છમાંથી, રાજસ્થાનથી, આ બનાસકાંઠાથી આ દૂર દૂરથી પબ્લિક આવે વર્ષોથી. એમની ગોડી તો નહીં હોય ને. બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ, મદ્રાસ, MP, UP, હરિયાણા, પંજાબ એટલી પબ્લિક આવે. એમની તો નહીં આવતી હોય, વર્ષોથી આવે. સોશિયલ મીડિયાથી ચાલવા વાળી હું માતા નહીં. કાલ અવાર બંધ થઈ જાય તો કોઈ વાંધો નહીં, હું તો ના જ પાડું છું કે મારો વિડીયો ના મિલશો ભાઈ. હા, જે સેવકો અમેરિકા છે, જે સેવકો લંડન છે, જે સેવકો બહાર છે, કે જે મારા રવિવારે દર્શન કરવા નહીં આવી શકતા, આ લાઈવ તો એમના માટે છે ને. મારી છે હાલ લાગ છે રોય ના. બોલાવું એટલે લાઈવ તો એના માટે છે. તમે કટકા કરી મેળશો નહીં. મારે એડવર્ટાઇઝની જરૂર નહીં. આઈએસઆઈ માર્કો હોય ને એડની જરૂર ના હોય. શિફ્ટ રાખતો હોય ને, શિફ્ટ જે કંપની વાળો શિફ્ટ જેના જોડે હોય, ફોર્ચ્યુનર હોય, એ બધું એડ કરવી પડે. એનું કારણ હોય ચાલે ના. મર્સિડીઝ વાળો જે મોડલ પાડવાનું એના પહેલા ખબર હોય કે આ મોડલ આવશે. એટલે મારું ચેહરનું કામ જગત કરતા જુદું છે. પટેલ દર મહિને 20 લાખ રૂપિયા કમાતા હતા અને બધો ચકેડો અવળો ફરી ગયો. શું કરશો? હા, વધાવો કરો મહેશ. જા ધંધો ચાલુ કર. પૈસા હોય તો બધું થાય, ના હોય તાણા તો કોક થાય દેવું કરે. તમારા જોડે રૂપિયા હોય તારો કરી શકો, ના હોય એ દાડો દેરું કરે. ઓળી આવે ઓળી, અને એના પેલા ચકેડો માંથી બહાર કાઢીને અને પબ્લિક પાછી સેટ કરીને બોલાવે એવું ના બતાવું તો મારું નામ મકોણાની માતા નહીં. હે મનની વાતો ત્રણ દેવના દીવા હાથા. પટેલ જી માતા પૂજો છો. સાચું. શિકોતર માતા મને ચેહર ને એવું કે છે, ચેહર બહુ ટેકો આલ્યો મી. કને શિકોતર મને ખબર નહીં. શિકોતર માતા એવું કે છે, ચેહર મી બહુ ટેકો આલ્યો, પણ હમણાં મારા શેડા મળતા નહીં, એટલે મી જ તારા જોડે મોકલ્યા છે એવું મારો ભગવાન કે છે. ઘેર જઈને મારી 2 અગરબત્તી ચાલુ કરજે, મુઠ્ઠી મુઠ્ઠી દોણા જીવડો નોખજે.
અને બરોબર વેરા ના બદલું તો મારું મકોણાની માતાનું વેણ છે તો હું પડિયતના મકોણાની છે નહીં જા મારા આશીર્વાદ